હાલો ભાઈઓ, જો આપણે પાણી વાળવા જાવી. સ્વાગત છે તમારું ફૂલ લોગમાં. જો ગા દોવાનું કામ ચાલુ છે. જોવો તમે, અહીંયા કેન પડ્યું. જર્સી ગાય કઈ ઘટે નહીં એમાં. ઉધરા થઈ ગઈ. જો આપણું મહિન્દ્રા ટ્રેક્ટર પડ્યું ટર્બો. આપણા દાદા અને વિઠ્ઠલભાઈ બે તાપણું કરે છે હવાના પોરમાં ઠંડીનું. જો આપણે હેલા જઈએ. પાના પકડ લઈ લીધા આમાં. ફ્યુઝ ચડાવવાનું એમાં જોયું ભાઈ, શોર્ટ બોટ ન લાગે ભાઈ. તો આપણે જો રોડ સડી ગયા છે અને જો ઉગતા સૂરજની સવાર. જ નહીં એમાં કેમ બાકી સવારનો તડકો આપણા શરીર માટે બહુ સારો ભાઈઓ. વિટામિન ડી મળે એમાં. આપણે હેલા જેવી આપણો ભાઈ આવે મૂકવા, મને કહું હું મૂકવા આવું છું તને, મેં કીધું હું રસ્તે ચડું છું, તો આવ. તો આપણે હેલા જેવી હવે નાસ્તો બાસ્તો આમાં ભેગો લઈ લીધો છે, કેમ કે લાઇટ મોડે જાહે આપણી. 1-2 વાગે માંડ પી રહે પાણી, એટલે હેલા જેવી છે. જુઓ તમે, 8.5 નો પાવર છે. 2-3 કિલોમીટર આગે જવાનું, એટલે હાલીને પૂગવામાં વાર લાગે. એથી તો અહીંયા જઈને મહેનત કરવાની છે. જો આપણું ખેતર નજીકનું. જો કાંઈ ઘટે એમાં. જો ઘઉં મસ્તીના ઉગી ગયા એમાં. લોકવન વાવ્યા આપણે. જો બધું ઘઉં વાવ્યા જ છે. જુઓ તમે, સનરાઈઝ કહેવાય આને. હલો, હવે આપણો ભાઈ આવે એની આપણે રાહ જોવી. હમણાં આવશે એ, પછી પાછા આગળ વધવી આપણે. તો પાછળ આપણો ભાઈ આયલો આવે છે. હવે આપણે ગાડી મેં જવાનું. સ્પ્લેન્ડર છે આપણું જૂનું 2001 નું. જો કઈ ઘટે જ નહીં એમાં. આવી ગયો આપણો કાંટો. હજી હાલે આમાં. ગાડી ઉપાડી દીધી હો. આપણે બેન વાળું ખેતર વાળી લેવાનું. આ રોડ બન્યો અહીંયા સુધી જ આપણે જવાનું. જો આપણે થાંભલો યાદ રાખવાનો. બધી બાજુ ઘણો અને ઘણો જ વાગેલો. કિનાર દેખાય એમ તો. જો ભાઈઓ, આવું તો જો આપણે પૂગી ગયા હો, ગાડીમાંથી ઉતરી ગયા છીએ. હવે તો આ બધું આ જંગલ જેવું દાવ્યું હો. આ એરિયો થોડોક ભયાનક છે, કેમ કે અહીંયા હાવત દીપડા એવું હાલતા જોવા મળે. અહીંયા જોઈ શકો છો, ઊંડી ગાડી આવી ગઈ. આપણે આને ગાડી કેવી, તમે શું કહેતા હોય એ કમેન્ટ કરજો. તો અહીંયા ટ્રેક્ટર લઈ આવવું હોય, કઈ મોટું વાહન લઈ આવવું હોય ને, તો બહુ મુશ્કેલ પડે. અને જો આ આપણે ફુવારા ફિટ કરેલા, આપણે આ મોટર જ ચાલુ કરવાની છે. હજી તો ફ્યુઝ ફિટ કરવાના છે. અત્યારે આપણે ફ્યુઝ લેવા જવાનું છે. ફ્યુઝ બ્યુઝ લઈને નાકા બાકા હરખા કરીને પછી ચાલુ કરવાની છે કમ્પ્લીટ. જો તમે, આ છે ને જંગલ જ છે હો. રાતે તો અહીંયા આવવું હોય તો વિચાર કરવો પડે. 2 જણાને આવવું પડે હો. જો હે ને, હવે અહીંયા આવી ગયો આપણો રસ્તો. થેલી બેલી મૂકી દેવું, પછી કામે વળગશું આપણે. જો આપણી વાડી આવી ગઈ. આપણા ઘઉં ફાઇનલી આપણું ખેતર આવી ગયું. જો તમે ભાઈઓ, ઘઉં કેવડા કેવડા થઈ ગયા આપણા. જો આપણા ઘઉં જોયા તમે. ઘટે કઈ ઘઉંમાં? કાંઈ ન ઘટે. જો આ રહ્યો આપણો કૂવો.
અને આપણે નાની ઓવડી પાણીની ને ખોટું ખોટું પાણીની નહીં, આ આપણી ઓવડી છે. આપણે ટાટર મૂકવાની. જો આપણે ટાટર ને એવું બધું રહ્યું. જો ઉધય રાફડા કર્યા અહીંયા. હવે આપણા ઠેલી રહીને અહીંયા મૂકી દેવી અને હાયલા જ આવી સામે આપણે પાણી હમું કરી આવી. હવે આ કેડી છે, આ કેડી અને કેડી આપણે હાયલા જેવી. બાપુજી આપણી હાટું કેડી કરી હતી, કેડી અને કેડી હાયલા જેવી. જોવો તમે આ નજારો આપણા ખેતરનો. કાંઈ ઘટે એમાં કાંઈ ન ઘટે હો. જો આપણે હાયલા જેવી હી. તો આપણે કેડી અને કેડી હાયલા જેવી હી. પાવડો લઈને નાકા બાકા થોડા ખમા કરી નાખી, પછી મોટર ચાલુ કરાય. બરબારી મોટર ચાલુ ન કરાય, નકર પાણી ચઈનું ચઈ પૂગે ભાઈઓ. હવે જો આપણે પૂગી ગયા. આપણું 3 વીઘાનું ખેતર છે, નાનું જ છે, બહુ મોટું નથી. અને જો આપણે પાણીનો બંબો અહીં પડે. અમે બંબો કેવી તમે શું કહેતા હોય કમેન્ટ કરજો. જો આડી કોથળી મૂકેલી છે, 2માં મૂકેલું પાણી. ને જો હા મેં આ શું આવે લગાડ્યું તમે જોઈજો, સફેદ સફેદ, કેમ કે ભૂંડા ને એવું બધું ન આવે ભાઈઓ. હવે આપણે આ પાવડો લઈને બધું હમું કરી નાખવી. નાકા બાકા હમા કરીને આપણે ફ્યુઝ બ્યુઝ ફિટ કરવા જવું છે. પાછા આગળ મળી હાલો. તો જો આપણે નાકા બાકા કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે ઘા જવું, હવે ટાઈમ થવા આવ્યો છે. એટલે આપણે હવે પેલા ઓલા ફ્યુઝમાં છે ને શેડા બેડા હરખા કરીને પછી ફ્યુઝ લગાડી દેવું અને પછી મોટર ચાલુ કરી દેવું. એટલે પાણી થઈ જાય ચાલુ. હાલો ઘા હેલા જેવી સડી ગયો પાવડા મારીને ઉતાવળ રાખવી એટલે વહેલા હાર પી જાય. તો હજી આ ઘઉંમાં પછી દવા છાંટવી પડશે, કેમ કે આમાં ખડ ને એવું થઈ ગયું છે. સોયાબીન ઉગ્યા દેખાય ગયા હે. જો આ ઉગતો સૂરજ હો, કઈ ઘટે નહીં છે ને. સનરાઈઝ જો આપણે દવાનો પંપ મૂકવાનું બનાવ્યો, દેશી જુગાડ આપણો જોયો. દવાનો પંપ ને એવું બધું જાય મૂકી દેવાનું, એટલે ટેકો રાખતા. અને જો આપણો કૂવો, આપણે બીજા કૂવામાં જ પાણી આવવાનું છે, પણ આપણો અટાણનો કૂવો જો ફૂલ ભર્યો છે. જો અરે ઓયડી કહેવાય આપણે આને. અને આ ઝાડ છે ઉમરો, આને કહેવાય ઉમરો. આપણે ઘા મોટર ચાલુ કરવા જઈ. હાલો હું તમને ત્યાંનું બતાવું. તો આપણે પૂગી ગયા ઓલી મોટી ઓડીએ. જો આવી ગયો એ કૂવો. અને હવે આપણે અહીંયા ફ્યુઝ બ્યુઝમાં ને ફ્યુઝ ફિટ કરી દેવું. અને જો આ કૂવામાંથી આપણે પાણી આવશે, જો ઓલી લાઈન જાય ને એમાંથી પાણી આવશે. શેડા વ્યવસ્થિત દઈ દેવાના છે, કંઈ કરંટ બરંટ ન આવે. પછી આગળ આપણે પાણી ચાલુ કરવી, અહીંયા જાવી. હાલો મોટર ચાલુ કરી દીધી હો, લાઇટ આવી ગઈ. જો તમે ફ્યુઝ લગાડી દીધા, ટાટરે સોટી ગયું છે, તો પાણી જવા માંડ્યું છે. એટલે હવે આપણે ઘા જાવી નાખી, નકર પાણી છે ને આડા ઉડું થઈ જાય. તો આ કેવડી લાઈન આવે છે પાછળ, મોટી લાઈન ભાઈ. 110 કેવી, એવડો પાવર આવતો હોય છે એમાં. અને આ તો ખાલી 11 કેવી. કેટલો ડિફરન્સ છે બેમાં. હાલો આપણે પાણીનું કરવી પછી કરશું. જો થેલિયું ને એવું લઈ લીધું હો ભાઈઓ બધું. જો આ નાકા આડી રાખવા, નાકું ફૂટે નહીં ને. એટલે મોટર ચાલુ થઈ ગઈ છે. હવે મોટર ચાલુ થઈ ગઈ. હવે ઘા જઈને હે ને નાકા બધા હરખા કરી નાખવા પડશે, એક આ બાજુમાં ફૂટે નહીં. અને આ બાજુથી મૂક્યું છે એટલે એ વળીને ઓલી બાજુ જાહે. જુઓ તમે, 2 વાગે પાવા જાહી. હાટું આપણે નાસ્તા બાસ્તા લઈ આવ્યા. હાલો દોડવી જલ્દી.
જો પાણી ચાલુ થઈ ગયું છે, જોયું તમે? પાણા મૂક્યા છે એટલે હે ને ધોવાય નહીં પાળો. હવે આપણે આ છે ને આ આપણે છે ને સામે રાખી દેવાના બે બાજુ, એટલે પાણી કમ્પ્લીટ હાલવા માંડે. અને આપણે વ્લોગ આપણો અહીંયા પૂરો કરવી, આખો વિડીયો ફૂલ જરૂર ને જરૂર જોજો, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો. જય માતાજી.